આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શાંતિ સુરેશ્વરજી મહારાજા, જેમના બાહુ એમના ઘૂંટણથી પણ વધારે લાંબા હતા, આજાન બાહુ. એવા કેટલાક દિવ્ય પુરુષો આ પૃથ્વી ઉપર બહુ જ નજીકના ભૂતકાળમાં જન્મ્યા. આપણે પન્યાસી મહારાજ માટે પણ આ વસ્તુ વિશેષપણે જોઈ હતી. આવા અનેક મહાપુરુષો થયા. એમાંના એક આ શાંતિ સુરેશ્વરજી મહારાજા. એમની એક એક વાતો એ આપણને વિચારવા માટે પ્રેરિત કરે, એમ નહીં, વિચારવા માટે કમ્પેલ કરે આપણને કે એ મહાપુરુષ વિશે ન જાણવું એ એમની આશાતના છે એવું નહીં, એ કદાચ આપણા જીવનની પણ અસફળતા છે. ગુણાનુરાગી જીવ એ કહેવાય કે જે ગુણો શોધવા જાય, અને એવા સમયે ગુણના પુંજ જેવું કોઈ જીવન જો એની આસપાસમાં નજીકના ભૂતકાળમાં કે વર્તમાનમાં થતું હોય અને જો એ જીવથી દુર્લક્ષ રહે એનું, તો એ પણ એની માટે કલંક સમાન છે. એવા ઉત્તમ મહાપુરુષો કેટલા બધા, જેનું સ્મરણ આપણે આ ધર્મકથાના માધ્યમથી કરીએ છીએ. એ કરવાનો આશય એક જ છે કે આપણા જીવનની અંદરમાં ગુણાનુરાગિતા રહે. જે ગુણો આ બધા મહાપુરુષોના આશ્રયે જીવતા હતા, એ ગુણો દરેકે દરેક વ્યક્તિમાં પણ ઓછે વત્તે અંશે જીવે જ છે, એવું આપણે સ્વીકારીએ. અને જેમ મહાપુરુષોના જીવનમાં અનેક આયામો હોવા છતાં આપણે એમાંના ફક્ત ગુણના આયામને જ જોઈએ છીએ, એવી રીતે આપણી આજુબાજુ વસતા અને આપણી સાથે જીવનમાં રહેતા એવા દરેક વ્યક્તિઓના જીવનમાં આપણે ફક્ત ગુણવાળા ભાગને જ જોઈએ, એવી આપણી દ્રષ્ટિ કેળવાય, એ પણ એક બહુ મહત્ત્વનો આશય. પૂજ્ય શાંતિસુરી મહારાજના જીવનની અંદરમાં આપણે ગઈકાલે ત્યાં સુધી જોયું કે સાહેબની નિશ્રાની અંદરમાં એક છરીપાલિત સંઘ નીકળ્યો. 5000ની જનમેદની સાથે સાહેબે આખો ને આખો આ છરીપાલિત સંઘ એ પૂર્ણ કર્યો બામણવાડાજી સુધી. હવે આ 5000 વ્યક્તિઓ જે છે એ બધા બામણવાડાજીમાં ભેગા થયા હતા, અને ભેગા થઈ અને આખા સંઘના સમાપનનો આનંદ જે છે એ માણતા હતા અને વ્યક્ત કરતા હતા. સંઘનો મુખ્ય આનંદ જેમ પરમાત્માના દર્શન હતા, એવી રીતે એક બહુ જ મહત્ત્વનો આનંદ એ પણ હતો કે આખા સંઘે અનેકવિધ ગુરુ ભગવંતોના પણ દર્શન એનો લાભ લીધો. મહેન્દ્ર સુરેશ્વરજી મહારાજ, ગુલાબ સોમ સુરેશ્વરજી મહારાજ, ઉપાધ્યાય શ્રી ઉદ્યોત વિજયજી મહારાજ, પન્યાસ લબ્ધિસાગરજી મહારાજ, મુનિ મનહર વિજયજી મહારાજ, મુનિ મંગલચંદ્રજી મહારાજ, સાધ્વીજી માણિકશ્રીજી મહારાજ, અમૃતશ્રીજી મહારાજ સાહેબ, આવા અનેક મહાપુરુષો, મહાન આત્માઓ, એ બધાના દર્શન વંદનનો લાભ પણ આ શ્રી સંઘને પ્રાપ્ત થયો. હવે બધા જ બેઠા છે, અને સહજપણે કોકના મુખમાંથી એક શુભ શબ્દ નીકળ્યો કે આપણે સાહેબને પદવી આપવી છે. અને એ વાત પણ ઝીલાઈ અને યોગીરાજ ગુરુદેવ એમને શ્રી જગતગુરુ સુરી સમ્રાટની પદવી એ આપી. હવે આ પદવી આપવાની વાત તો થઈ, પણ સાહેબ લે તો કામના ને, સભાએ ઠરાવ પસાર કર્યો, પણ સાહેબ તો લેવા પણ તૈયાર નહીં. આની પહેલાં ઓલરેડી અનંતજીવ પ્રતિપાલ, યોગેન્દ્ર ચૂડામણી, રાજ રાજેશ્વર, શાંતિ વિજયજી મહારાજ, આ રીતે એ પદવી અપાઈ ગઈ હતી. પણ લોકોનો અહોભાવ એટલો બધો વધતો હતો કે એમને એનાથી સંતોષ ન થયો. આખો ને આખો માર્ગ જે આપણો છે મોક્ષનો, એ જો કોઈ એક જ તત્વના ટેકા ઉપર ઊભો હોય તો એ તત્વ છે અહોભાવ. એ કોઈ ક્રિયાના ટેકા પર નથી ઊભો રહેતો, કારણ કે ક્રિયા તો ક્યારેક થાય પણ ખરીને ન પણ થાય, પણ અહોભાવ વિનાની ક્રિયા એ માર્ગસ્થ ક્રિયા નથી. અહોભાવ વિનાનું જીવન એ ધર્મવાળું જીવન ન કહી શકાય, કારણ કે આખા ને આખા ધર્મનો પાયો એ અહોભાવ છે.
એવો અહોભાવ લોકોનો વધતો હતો સાહેબના ઉપકારોથી વાસિત થયા પછીથી કે એમને એક પદવીથી સંતોષ ન જ થયો અને આવી બીજી મોટી પદવી એનો ભાવ થયો. પૂજ્યશ્રી પાસે વાત કહી. પૂજ્યશ્રીએ ના પાડી દીધી. આ અહોભાવ કેવો હશે? હવે એની વાત આપણે શહેરોમાં વસતા લોકોએ મહાત્માઓને વિનંતી કરીને આપણે જે એમને ચાતુર્માસ માટે કે શેષકાળમાં પ્રવચન માટે આપણે જે વિનંતી કરતા હોઈએ છીએ, એ મહાત્માઓ આપણા શ્રી સંઘોની અંદરમાં રોકાઈ એવા સમયે ગોચરી પાણીની સરસ મજાની એક ધારા પણ આપણા બધાના મનમાં વહેતી હોય છે. બહુ અનુમોદનીય છે. પણ જો ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે આંતરશોધન કરતાં કે આપણે એમાં ઊણા ઉતરીએ છીએ, તો આપણી માટે એક ઉત્કૃષ્ટ આલંબન કહી શકાય ને એવો આ પ્રસંગ છે. મહાત્માઓ પ્રત્યેનો અહોભાવ કેવો હોવો જોઈએ, કેવું પોતિકાપણું હોવું જોઈએ, કેવો અંદરની ભાવ ધારાની અંદરમાં ઉછળતો ભાવ હોવો જોઈએ, એનું પ્રતીક આ પ્રસંગ છે. સભા ભરાઈ હતી. એની અંદરમાં ઠરાવ પસાર થયો. સાહેબ આગળ જઈને વડીલોએ વાત કરી. સાહેબે સ્પષ્ટ ના પાડી દીધી. પદવીની અંદરમાં જગતગુરુ સુરી સમ્રાટ આ શબ્દ આવે એ એમને કોઈ કાળે ઇષ્ટ ન હતું. એમણે ના પાડી દીધી. ના પાડી એટલું જ નહીં, એમણે તરત એમને કહ્યું કે જો મારી પર બહુ તમે આગ્રહ કરશો તો હું અહીંથી વિહાર કરી લઈશ. એ લેવલ સુધીનો રેઝિસ્ટન્સ, પ્રતિકાર. આપણને એમ લાગે કે એક એવી ગુણિયલતા હશે. આપણે ઈચ્છીએ કાંઈ ન કર્યું હોય ને અને કોઈ આપણું નામ લે ને તો આપણે કોઈ દિવસ એને એમ કહેતા નથી. બહુ વ્યવહાર ખાતર બોલી લઈએ, આખી વસ્તુ અલગ છે, પણ બાકી આપણી અંદરમાં શું ચાલે છે આપણને ખબર હોય છે. ગલગલિયા થઈ જ જાય છે. જ્યારે આમણે આટલો અનહદ ઉપકાર કર્યો છે અને એમની સામે એમને પદવી મળે છે અને તેમ છતાં સ્પષ્ટ ના છે. આપણે ત્યાં બહુ સરસ એક કહેવત છે, માગે એને ભાગે, ત્યાગે એને આગે. જે માંગે ને એની પાસેથી વસ્તુઓ ભાગે અને જે એનો ત્યાગ કરે ને એની પાછળ એની આગળ દોડે વ્યક્તિઓ, વસ્તુઓ. હવે કેવી દોડી આ પદવીની ઈચ્છા લોકોના મનમાં. સાહેબે એ વખતે ના પાડી. બિહારની ધમકી પણ આપી. ધમકી એટલે વાત પણ કરી દીધી. લોકોને અસંતોષ થયો. વડીલો જઈને કહી આવ્યા અને વડીલોએ કહ્યું કે ભાઈ જો આવી રીતે સાહેબે તો સ્પષ્ટ ના પાડી છે, નનીયો ભણ્યો છે. લોકો અટક્યા નહીં. લોકોએ ફરીથી ત્યાં સભા કરી અને સભાની અંદરમાં ફરીથી આ જ વસ્તુનો નિર્ણય પસાર કર્યો કે સાહેબે લેવી જ પડે, ન કેવી રીતે લે. સાહેબ તો ત્યાંથી વિહાર કરી ગયા. હવે લોકો પણ વિખરાયા, પણ લોકોના મનની અંદરમાંથી આ ભાવ વિખરાયો નહીં. એટલે જે ગામોના લોકો આવ્યા હતા તે ગામના લોકોએ પોતાના ગામોમાં જઈ અને ત્યાં આ આહલેખ જગાડી કે આપણે આ ગામવાળાએ ભેગા થઈ અને સાહેબજી ઉપર પ્રેશર મૂકવું જોઈએ. એવું કહેવાય છે કે એ સમયે બહુ જ ઓછા સમયના ગાળાની અંદરમાં 38 જેટલા ગામોએ, આખા ગામોએ, જૈન અજૈન બધા ભેગા મળીને 38 જેટલા ગામોએ આખી રોજની આવી સભાઓ કરવાની શરૂ કરી. ઠેર ઠેર ગ્રામસભાઓ થવા લાગી. બધા જ આ ઠરાવ પસાર કરે, સાહેબજીના ઉપકારોની વાતો કરે સભાની અંદરમાં, સાહેબજીના ગુણોની વાતો કરે ને છેવટે નક્કી કરે કે આ પદવી આપવી જ જોઈએ. એટલું બધું પ્રેશર સાહેબ ઉપર મૂકતા રહ્યા બધા. સાહેબ જ્યાં આવી વાતો નીકળે ત્યાંથી સાહેબ વિહાર કરવા લાગ્યા. બંને એક્સ્ટ્રીમ જોઈએ તો આપણને ગજબ આશ્ચર્ય થાય કે કેટલું રેઝિસ્ટન્સ સાહેબનું પણ. ખબર છે આટલી બધી ગ્રામસભાઓ થાય છે, લોકોનો આટલો આગ્રહ છે, પણ સાહેબ પણ એટલા જ અડીખમ કે મારે નથી જ લેવી. એમ કરતાં દિવસો જવા લાગ્યા. વાત આટલેથી અટકી નહીં. લગભગ 1800 જેટલા જણાઓએ અલગ અલગ ગામોમાં રહેતા એ લોકોએ પોતાના ઘરોમાં રહી અને પોતાનું પ્રણ જાહેર કર્યું કે જ્યાં સુધી સાહેબ આ પદવી નહીં લે ત્યાં સુધી અમારે અન્ન અને જળનો ત્યાગ. આ કયા પ્રકારની ભક્તિ છે? આપણે કદાચ સમજી પણ ન શકીએ ને એ લેવલ છે આ. મહાત્મા આપણા ઘરે ગોચરી પૂરવા ન આવ્યા હોય અને આપણે એમ કહીએ કે ના આજે મારે ભોજન નથી કરવું, મને ભોજન ગળે નહીં ઉતરે, આવો ભાવ પણ જીવન આખામાં કેટલી વાર આપણને આવ્યો.
જે શ્રાવકનું ઘર ગોચરી વિનાનું હોય તો સૂનું કહેવાય કે આજે કોઈ અતિથિ ના આવ્યા તો આ ઘર, આ ધન, આ સમૃદ્ધિ, આ બધી નિષ્ફળ છે. આવું જે શ્રાવક માટે કહેવાતું હોય એ શ્રાવક એમના ઘરે ભગવાન સમા ગુરુ ભગવંતો પધારે, અતિથિઓ પધારે, એની માટે કેટલો લાલાયિત હોવો જોઈએ. એની જગ્યાએ આપણામાં કેટલી લાલાયિતતા છે, કેટલી ઈચ્છા છે, એનો વિચાર પણ જ્યાં આપણને નથી એવા સમયે પોતાના ઘરોમાં રહી, આ એ સમય છે કે જ્યારે કોઈ વોટ્સએપ ન હતા, કોઈ સોશિયલ મીડિયા ન હતું. મેં સાહેબ માટે અન્નજળનો ત્યાગ કર્યો છે ને એવું સાહેબ સુધી વાત પણ પહોંચે એવી શક્યતા ન હતી, અને તેમ છતાં પણ કોઈ જ વ્યવહાર સાચવવા માટે નહીં જ પોતાની ભક્તિથી પ્રેરાય અને લોકો સ્વયંભૂ અન્નજળનો ત્યાગ કરવા લાગ્યા. કેવો અહોભાવ! હું ફરી આ વસ્તુ કહેવાનું આપણને મન થાય કે શહેરમાં રહેલો આરાધક તપસ્વી જીવ એ જેટલો વહેલો મોક્ષે નહીં જાય એના કરતાં કદાચ વહેલો વધારે ગામડાનો અભણ અને અજૈન માણસ મોક્ષે જશે. કારણ કે એનામાં મોક્ષે જવાની જે પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે, સરળતા, ભક્તિ, અહોભાવ, પ્રેમપૂર્ણ હૃદય, એ બધું આપણામાં ખૂટે છે. આપણી પાસે બાહ્ય ક્રિયાઓના બહુ જ મોટા આડંબરો અને આકર્ષણો અને ઢગલાઓ છે, પણ અભ્યંતર જગતની અંદરમાં જે શૂન્યાકાશ છે એનો કોઈ ઉત્તર આપણી પાસે નથી. જ્યારે આ બધા બાહ્યથી કદાચ એટલા ભરાયેલા નથી, પણ અભ્યંતરથી કેવા ભરાયેલા હશે એનું આ જાજ્વલ્યમાન દ્રષ્ટાંત. સેંકડો લોકો, હજારો લોકો સાહેબ આ પદવી લે એ માંગ ઉપર પોતાના ઘરે બેસી અન્ન જળનો ત્યાગ કરે છે. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, સાહેબ ઉપર સખત પ્રેશર મૂકવામાં આવે છે. સાહેબ પણ સમજે છે કે આ હવે ખાડી ન શકાય એવું છે, ને તેમ છતાં પણ સાહેબની સ્પષ્ટ ના છે. કેવી લઘુતા હશે, કેવો પોતાનો આત્મભાવ, એનો વિચાર હશે. પદવી લઈ લેવાથી લોકોને કદાચ તૃપ્તિ થઈ જશે, વાત સાચી છે અને સારી પણ છે, ના નથી. પણ આ બધી પદવીઓ, જેની માટે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ મૂક્યો છે, ઉપાધિ. આ ઉપાધિઓ એ મારે ક્યાં વેઠવી, મારે ક્યાં વેંઢારવી? અનામી થવાની દિશામાં નીકળેલ વ્યક્તિ એને આટલા બધા વિશેષણોને ક્યાં સાચવીને જવું? આવો ભાવ જેમના હૃદયની અંદરમાં પ્રચુર પાત્રામાં પડ્યો હોય એવા નિસ્પૃહી સંત એ આ શાંતિસુરીશ્વરજી મહારાજા. 3 દિવસ વીત્યા. હવે તો બધાએ નક્કી કરી લીધું કે કોઈ પણ ભોગે આ યોગીરાજને જગતગુરુ સૂરી સમ્રાટનું પદ હવે આપવું જ છે. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે આવતીકાલે બપોરે 3 કલાક અને 15 મિનિટે પદવી સમર્પણનું માનપત્ર જે છે કે જે ઓરિજિનલ કેસરથી લખાયેલું હતું, કેસરથી લખાયેલું માનપત્ર હવે આપણે સાહેબને પ્રદાન કરવું જ છે. 3:15 વાગે બધા ભેગા થશું. બધા ભેગા થયા, બહુ જ મોટી મેદની ભેગી થઈ. સાહેબને આપ્યું. સાહેબે ફરીથી નકારો કર્યો કે હું નહીં લઉં. અને એ સમયે મુર્શિદાબાદ નિવાસી બાબુ જગપતિસિંહ દુગડ અને સંઘવીજીઓ, આ બધા મોટા મોટા પ્રતિષ્ઠિત સજ્જનો એ ઊભા થયા. અને એમાંથી આ જગપતિસિંહે સાહેબને આ વાત કરી કે સાહેબ, તીર્થંકર પરમાત્માઓ પણ સંઘને નમો તિથ્થસ કહી અને બેસે છે. આપ આવા સંઘની આજ્ઞાને કઈ રીતે ટાળી શકો છો? આ અમારી અત્યાર સુધી કદાચ વિનંતી અને વિજ્ઞપ્તિ હતી. અત્યારે સાહેબ આ જુવાળ જુઓ, આ શ્રી સંઘની આજ્ઞા છે કે આપણે આ લેવું જ પડશે. 25માં તીર્થંકર સમૂહ, જેને સંઘ કહ્યો, એવો સંઘ આજ્ઞાવાચક શબ્દ વાપરે. હવે આચાર્ય ભગવંત પીગળ્યા અને આચાર્ય ભગવંતે કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના મૌન રાખી અને નીચે જોયું. બસ સાહેબ તરફથી વિરોધ ન આવ્યો એને હા ગણી અને બધાએ જ એક સાથે આખી સભાએ હર્ષોલ્લાસપૂર્વક સૂરી સમ્રાટ કી જય, જગતગુરુ શ્રી વિજય શાંતિસુરીશ્વરજી મહારાજ કી જય,
આવા નારાઓથી આકાશ જાણે ગુંજાવી દીધું. મંગળગાન થયા, વાજિંત્રોના નાદ થયા અને સાહેબને આ વિશેષણ એ એનાયત થયું. સાહેબ ત્યાંથી બામણવાડા જઈ આવ્યા. ત્યાં વિધિ વિધાન આદિ ઘણી બધી ક્રિયાઓ કરી. ત્યાંની પહાડીઓ પર પણ ગુફાનુમાં એક જગ્યા છે, ત્યાં જઈ અને સાહેબ ત્યાં બેસતા. એ બામણવાડાજીની એક ગુફા આખી પાછળ જિનાલયની પાછળના ભાગની અંદરમાં છે. ત્યાંથી સાહેબ શિવગંજ પધાર્યા. આ વાત છે ઈસવીસન 1939 1939ની, વિક્રમ સંવત 1995 મહા મહિનો હતો. સાહેબ શિવગંજ પધાર્યા. સાહેબની દશા એવી હતી કે એ ગોચરી બોરવા પણ જાય ને તો પણ એ ધ્યાનસ્થ દશામાં હોય એ રીતની એમની દશા હોય. એકવાર એ ગોચરી લેવા માટે ધનરૂપજીના નામે એક ભાઈ એમના ઘરે ગોચરી બોરવા માટે ગયા. ગોચરી લેવા ગયા, ગોચરી બોરી, પણ ત્યારે એમની દ્રષ્ટિ જે છે એ એમના ઘરમાં એક બાળક જેનું નામ શુકનરાજ, એ શુકનરાજ ઉપર પડી અને પૂછ્યું કે આ બાળક આવી રીતે કેમ બેઠો છે? ત્યારે એ ધનરાજજીએ કીધું કે સાહેબ, આ તો ઘણા વર્ષોથી અપંગ દશામાં જ છે. અને એ સમયે સાહજિક રીતે સાહેબના મુખમાંથી નીકળ્યું, ઓમ શાંતિ, સબ ઠીક હો જાયેગા. અને સાહેબ તો ત્યાંથી ગોચરી બોરીને નીકળી ગયા. સાહેબના ગયા પછીનો 7મો દિવસ, રોજ ગ્રેજ્યુઅલી થોડી ઇમ્પ્રુવમેન્ટ આવતા 7મો દિવસ, અને એ જે શુકનરાજજી છે એ સાહેબને પોતે પોતાના પગે ચાલીને પૂર્ણ સ્વસ્થતા સાથે વંદન કરવા માટે ગયા. આપણે ત્યાં આવું વાત આવે છે, સાધુ ઘરે ઘરે ગોચરી બોરવા જાય છે ને, એ પોતાના ઉપર ઉપકાર કરવા નથી જતા, એ જગત ઉપર ઉપકાર કરવા માટે નીકળે છે. સાધુ વિહાર કરે છે ને, એ પોતાના કાર્યો પૂરા કરવા માટે નથી જતા, એ પૃથ્વી તળની ઉપર ઉપકાર કરવા માટે કરે છે. સાધુ આ જગત ઉપર ઉપકારી છે. સાધુની એક એક ક્ષણ આ જગત ઉપર ઉપકારી છે. સાધુના દેહની અંદરમાં રહેલો એક એક શક્તિનો કણિયો એ પણ આ જગત ઉપર ઉપકારક છે. આ વાતનું સમર્થન પૂજ્ય શાંતિસ્વરીશ્વરજી મહારાજાના જીવનના પ્રસંગોથી થાય છે. ફક્ત ગોચરી માટે કોઈકના ઘરે જાય અને કોઈક અપંગ બાળકને ઓમ શાંતિ કહી અને પોતાની વચન સિદ્ધિ એ કેવી વેરાવતા જતા હોય. ક્યાંય કોઈ નામ નહીં, પાછું એમના નામે વોટ્સએપ પણ ન ફરે, એમના નામે કથાઓ પણ ન ફરે. આવી આ તો કોઈ ગુમનામીના સાવ અંધકારમાં વહી ગયેલા ક્યાંકથી કોક પુસ્તકમાંથી આપણે આ વસ્તુ લાવી, બાકી એમની વસ્તુઓને બહાર લાવવાનો પ્રયત્ન પણ નહીં, ન એમના જીવતા ન એમની પછીથી કરે એવો કોઈ પ્રયત્ન. આવું નિસ્પૃહી જીવન. આપણે ત્યાં સંતની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાની અંદર મોસ્ટ અપ્રોપ્રિએટ બેસતું વ્યક્તિત્વ લાગે એવું સાહેબનું જીવન. ત્યાંથી સાહેબ પોસાણા ગામમાં ગયા, પોમાબા ગામની અંદરમાં. ત્યાં કુંથનાથ ભગવાનની પ્રતિષ્ઠા વગેરે કર્યું. ત્યાંથી પછી મડગાંવ, કલાપરા, રાડચર આ બધા ગામોમાં થતાં ચૂલી પધાર્યા. ત્યાંથી ફરીથી પોમાચા ગામ પધાર્યા. ત્યાંથી એક ભાઈને સ્વપ્ન આવ્યું કે આ મહાત્માની નિશ્રામાં, શાંતિસ્વરી મહારાજની નિશ્રામાં તમારે કેટલોક વસ્તુનો દ્રવ્યનો ખર્ચ કરવો છે. આવું દૈવી સ્વપ્ન એમને આવ્યું કે કરવાનો છે. એમના પોતાના ભાવ બી વધ્યા અને યોગાનું યોગ એમની માતા અને એમની પત્ની એમને પણ વિષસ્થાનકની ઓળી ચાલતી હતી જેનું ઉજવણું કરવાનું હતું. આ દૈવી સંકેતને એમણે ઝીલ્યો. જેઠ સુદ 11ના દિવસે એમણે ઉત્સવ કર્યો. શરૂઆતની અંદરમાં જ્યારે ઉત્સવ કર્યો ત્યારે એમની ભાવના હતી કે એ સમયના 5-6 હજાર રૂપિયા જેટલા દ્રવ્યનું એમણે વાપર્યું હતું. આ વાત છે 1939-40ની વાત છે. એ સમયના 5-6 હજાર રૂપિયા. પણ પછીથી એમને એવું થયું કે ના, આટલાથી શું થાય, આવા ઉત્તમ યોગી પુરુષ મળ્યા હોય અને હું પૈસાનું માપ રાખવું એ કેવી રીતે ચાલે. એમ કરતાં એ એટલી બધી ઉજવણાની વસ્તુઓ, ઉજવણાનું સ્વરૂપ એ વધારતા ગયા. એમણે એમના ઘરમાં જેટલા દાગીના હતા એ બધા જ દાગીના વેચી દીધા અને જેટલું દ્રવ્ય થયું એ બધું જ દ્રવ્ય યોગીરાજ ગુરુવરના નિશ્રાની અંદરમાં જે સમારંભ એમણે કર્યો હતો એ સમારંભની અંદરમાં વાપરી લીધો. ન એમને કોઈ વિચાર, ન એમના પરિવારમાંથી કોઈનો વિરોધ.
કેવું સમર્પણ! 5 કરોડ રૂપિયા હોય અને 1 લાખ રૂપિયાનું દાન આપી અને આપણે જે નશો ફેરવતા હોઈએ છીએ, ત્યારે આપણને આવા વ્યક્તિઓ યાદ આવવા જોઈએ. ત્યારે આપણને થવું જોઈએ કે શેઠ રતનચંદ મનરૂપજી, આ નામ આપણા મગજમાં ઉપસ્થિત રહેવું જોઈએ. પોતાના દાગીના પણ વેચી દેવા, આવો ભાવ જેમના પરિવારને સાહજિક રીતે સ્વીકાર્ય બને. એ પરિવારને રોજ સવારે વંદન કરશું તો આપણા પરિવારમાં પણ આવી એકરૂપતા આવશે. નહીં તો આજે પરિસ્થિતિ આ છે કે આપણે કરવું છે ને ઘરમાં વિરોધ છે, ઘરને કરવું છે ને આપણો વિરોધ છે. આ કેવો ઉત્તમ પરિવાર હશે! અને એવા પરિવારોને કેવા દૈવત્વથી વાસિત એ સમયનું જગત હશે કે દેવો એમને પ્રેરણા કરે કે આ યોગીરાજની નિશ્રામાં તમારે આ મહોત્સવ કરવાનો છે. અને એ રંગે ચંગે ઉત્સવ થયો. સાહેબ તો વિહાર થયો. સાહેબનો ઉત્સવ થયા પછીથી અને ઇતિહાસ એવું લખે છે કે બીજે જ વર્ષે ચોખાના વ્યાપારમાં એ જે કરતા હતા એમાં એવો નફો થયો કે એમણે જેટલું વાપર્યું એના કરતાં બમણા પૈસા એમણે મેળવ્યા. વાત એ નથી કે એમને મળી ગયા પૈસા, વાત એ છે ઉત્તમ ભાવોથી ઉત્તમ રીતે સર્વસ્વ આપવું એ ગમે તેવા પુણ્યની પણ ઉદ્દીરણા કરી અને ત્યાંથી ખેંચીને લાવે છે, તાત્કાલિક ફળ આપે છે. ત્યાંથી સિરોહી ગયા. સિરોહીની અંદરમાં ધજાનો પ્રસંગ હતો અને ધજા ઉપર જ ન જાય. કોઈક આવી રીતે દૈવત્વનો કોઈક પ્રતિરોધ હશે કે ધજાદળમાંથી ધજા ઉપર જાય જ નહીં, ઉપર જ ન ચડે. સાહેબ સહજપણે ત્યાં ગયા અને પોતાનો ઓઘો એ ધજાદળને ખાલી લગાડ્યો અને તરત જ એ આખી ધજા ઉપર ચડી અને લહેરાવા લાગી. આપણે જેને ચમત્કાર કહીએ છીએ એ આવા મહાપુરુષોનું યોગ બળ છે. અને આપણે જેને અત્યારે સંસાર કહીએ છીએ, જીવન કહીએ છીએ, એ આવા મહાપુરુષોના યોગ બળના આધારે જ ચાલતું એક સરસ મજાનું સાહજિક કુદરતી પ્રક્રિયાનો એક ખાલી ભાગ છે. આવા યોગી પુરુષોનું યોગ બળ એ આપણા સૌનું કલ્યાણ કરો. આવા યોગી પુરુષોનું યોગ બળ એ આપણા સૌની અંદરમાં ખરા ધર્મની ભાવનાને પ્રકટીકરણ કરાવે, આત્મભાવની અંદરમાં આપણને અગ્રેસર બનાવે. એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ